પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકો કરે. આ એક કવિતા છે જે આપણને આપણા દાદા લોકોએ સંભળાવી હશે. જ્યારે કોઈ એક વાર્તા આપણને કહેતા હશે એનો એક પાઠ છે. તો પોપટ એ કહેવતોમાં, લોકગીતોમાં, લોકવાર્તાઓમાં નું એક પોપ્યુલર કેરેક્ટર છે. ઇવન ધો તમે જ્યારે શોપિંગ કરવા જતા હશો તો તમે જ્યારે કપડાં જોતા હશો તો કપડાની ઉપર પણ તમને પોપટની પ્રિન્ટો બહુ બધી વાર તમને દેખવા મળશે. એટલે પોપટ એક આપણા ભારતમાં નહીં કે આખા વિશ્વમાં એક પોપ્યુલર છે જે બધા ઓલમોસ્ટ બધા લોકોને ખબર છે. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે ગુજરાતમાં દેખાતા પોપટો છે એના વિશે. મારું નામ છે ડૉક્ટર પંકજ મહેરિયા અને હું બર્ડ વોચિંગ અને બર્ડ ફોટોગ્રાફી કરું છું. તો આજે આપણે જાણીશું પોપટ વિશે. ગુજરાતની અંદર 3 ટાઈપના પોપટ દેખાય છે. પહેલો જે પોપટ જેને સુડો પોપટ અથવા જેને રોઝ રિંગેટ પેરાકીટ કહેવામાં આવે છે. બીજો પોપટ જેનું નામ છે એલેક્ઝાન્ડ્રિયર પેરાકીટ અથવા સુરપાણેશ્વરનો પોપટ અથવા રાજપીપળાનો પોપટ. અને ત્રીજો પોપટ જેને આપણે તુઈ કહીએ છીએ અથવા જેને પ્લમ હેડેડ પેરાકીટ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. આ 3 પોપટ વિશે જાણતા પહેલા આપણે ત્રણેય પોપટ વિશેની એક અમુક સામાન્ય વસ્તુ કે જે ત્રણેય પોપટ સરખી જ કરતી હશે એના વિશે જાણીએ. તો પોપટ એક સમૂહમાં રહેતું પક્ષી છે. પોપટને તમે જ્યારે જુઓ તો આપણા ગુજરાતના પોપટની અંદર મોસ્ટલી તમને ગ્રીન કલર પ્રોમિનન્ટ દેખાશે. બધા જ પોપટમાં ગ્રીન કલર વધારે પડતો દેખાય છે. તમે એને નોટ કરી શકો છો. એમની ચાંચ છે એ હુક શેપની વળેલી હોય છે. એ ચાંચ એમને ફળ ખાવામાં મદદ કરે છે અને ડાળીઓમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદ કરે છે. એમનો ચાંચનો કલર પક્ષીઓની પ્રજાતિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે, પણ આપણા ત્યાં જે કોમનલી પોપટ દેખાય છે જેની અંદર એની ચાંચનો કલર લાલ કલરનો હોય છે. એમની પૂંછડી તમે જુઓ તો પતલી સી લાંબી હોય છે. હવે પોપટ રહે છે ક્યાં? તો આપણે મેં તમને શરૂઆતમાં કીધું તે બધા એક સાથે સમૂહમાં રહેતા પક્ષીઓ છે, પણ એ ઝાડની બખોલમાં મોસ્ટલી તમને જોવા મળશે. અને એ લોકો તમે અમુક જગ્યાએ સિટીના અમુક જગ્યાએ જશો તો ત્યાં એમનું બધા એક સાથે રહેતા હશે એવું દેખવા મળશે. જેમ કે હું પાટણમાં રહેતો હતો એ સમયે પાટણમાં રાણીની વાવ વાળો એરિયા છે, એની અંદર ખાસા બધા પોપટ એ સમયે ત્યાં રહેતા હતા. એ જ રીતે જ્યારે મેં થોડા વર્ષો પહેલાં જામનગરમાં રણજીત સાગર ડેમની મુલાકાત કરી હતી એ સમયે પણ મને ત્યાં ખાસા એવા અરાઉન્ડ મોર દેન 10,000 મને ત્યાં પોપટ દેખાતા. તમે ત્યાં અગર પ્રેઝન્સ હો તો તમે નોટ કરી શકો છો કે તે લોકો ઉડે છે, અવાજ કરે છે અને આખું વાતાવરણ એમને કિલકિલાટથી ભરી જાય છે. પોપટ જે બખોલમાં રહે છે એની અંદર એ જનરલી જાન્યુઆરીથી એપ્રિલ મે સુધીમાં ઈંડા મૂકતો હોય છે. જનરલી એ લોકો 4 ઈંડા મૂકતા હોય છે. કોક સ્પીસીસમાં એ 2 થી 4 હોય છે અને કોક સ્પીસીસમાં એના નંબર 4 થી 6 હોય છે. હવે આ જે ઈંડાનું સેવનનું કામ નર અને માદા જોડે મળીને કરતા હોય છે અને જ્યારે બચ્ચા આવી જાય છે ત્યારે એનું ફીડિંગ નર અને માદા જોડે મળીને કરતા હોય છે. હવે આપણે પોપટની રૂટીન દિનચર્યાની વાત કરીએ તો પોપટ જ્યાં રહી છે એ એમનું રૂસ્ટિંગ પ્લેસ હોય છે કે જ્યાં બધા એક સાથે પોપટ રહેતા હોય છે. તો આ રૂસ્ટિંગ પ્લેસમાંથી એ લોકો સવારમાં સૂર્યોદય થાય એ પહેલા નીકળી જતા હોય છે અને પોતપોતાના જે જગ્યાએ એ લોકો ફીડિંગ એરિયા જ્યાં એ લોકો ખાવાનું ખાતા હશે ત્યાં જતા હોય છે. જ્યારે એ લોકો ત્યાં જાય છે તો એ લોકો શરૂઆતમાં ખાવાનું ફીડિંગ કરે છે એટલે ખાય છે. પછી બપોરના સમયે એ લોકો પાછા ક્યાંક આરામ કરે છે. આરામ કરતા વખતે એ લોકો એકબીજા જોડે ઇન્ફોર્મેશન શેર કરતા હશે, એકબીજાને ક્લીન કરે છે જેને ઇંગ્લિશની અંદર પ્રીનિંગ કહેવામાં આવે છે. પોતાનું પ્રીનિંગ એટલે પોતાની જાતને સાફ કરે તો એને પ્રીનિંગ કહેવાય. ધારો કે બીજા કોઈ પક્ષીને પણ સાફ કરે તો એને અલો પ્રીનિંગ કહેવાય છે. તો આ બપોરની ક્રિયા હોય છે. એના પછી એ લોકો આરામ કરીને ફરીથી ખાવાનું ખાય છે અને ખાઈને સૂર્યાસ્ત થાય એ પહેલા તમે એમને પોતાના જે રૂસ્ટિંગ એરિયા છે કે જ્યાં એ લોકો આ રહેતા હોય છે સાંજના સમયે ત્યાં એ જતા હોય છે. આ વસ્તુ અમે ઓબ્ઝર્વ કરી હતી જ્યારે અમે પાટણમાં રહેતા હતા. સાંજના સમયે અરાઉન્ડ 5 થી 6 વચ્ચે અગર અમે અમારા બિલ્ડિંગની ટોપ પર પહોંચી જતા તો અમને બહુ જ બધા પેરેટ જે અમારા છત પરથી ફ્લાઇટ લઈ અને પાટણ સિટી તરફ જતા અમે જોઈ શકતા હતા. પોપટ જ્યારે ફીડિંગ ઝાઉન્ડમાં જાય છે ત્યારે બહુ બધી વાર ખેતરોમાં પણ જતા હોય છે.
જેમ કે એ ખેતરોની અંદર બાજરી છે, જુવાર છે, મકાઈ છે, અને એ ખેતરોમાં એ પાકનું ખાસું એવું નુકસાન પણ કરતા હોય છે. તો આ એક એમની રૂટીન દિનચર્યા છે જેની અંદર એ લોકો ફોલો કરે છે. સૂર્યોદય પહેલા ઉઠવાનું, ફીડિંગ ગ્રાઉન્ડમાં જવાનું, ત્યાં ખાવાનું, અને સૂર્યાસ્ત થાય પહેલા પોતાના રોસ્ટિંગ ગ્રાઉન્ડમાં આવી જવાનું. હવે પોપટ જ્યારે ફીડિંગ કરતો હોય છે ત્યારે એ મલ્ટિપલ વસ્તુઓ ખાઈ શકે છે. તો વૃક્ષની અંદર જે પણ વસ્તુ આવે, કોઈ પણ પ્લાન્ટની અંદર જે પણ વસ્તુ આવે, એ બધી વસ્તુનું એ ખાવામાં યુઝ કરી શકે છે. જેમ કે વૃક્ષની અંદર ફ્રૂટ હોય તો એ ફળ ખાય છે, ફળના બિયા ખાય છે, પછી ફૂલ ખાય છે, ફૂલની કળીઓ ખાય છે, ફૂલમાંથી જે પરાગરજ નીકળે છે એ ખાય છે, ફૂલમાંથી જે રસ નીકળે એ ખાય છે. બહુ જ રેરલી એ લોકો તમને વૃક્ષના થડના જે બાર્ક્સ છે એને પણ ખાતું જોવા મળે છે. અમે પણ પોપટને અમુક સમયે માટી પણ ખાતા જોયેલો છે. તો આ એનું ફૂડ પ્રેફરન્સીસ કે એનું ખાવાનું જે છે એનું છે. હવે જેમ મેં તમને આગળ જણાવ્યું કે ગુજરાતમાં જે 3 પોપટ દેખાય છે એના વિશે વાત કરીએ. સૌથી પહેલા જે પોપટની વાત કરીશું એનું નામ છે સુડો, જેનું અંગ્રેજી નામ છે રોઝ રિંગેડ પેરાકીટ. રોઝ રિંગેડ એટલે એના ગળાની આસપાસ તમને રેડિશ કલરનો કોલર દેખાય છે, કે કાંઠલો દેખાય છે, જેના લીધે એનું નામ રોઝ રિંગેડ પેરાકીટ પડ્યું છે. એની સાઇઝની વાત કરીએ તો એ આશરે 39 થી 40 સેન્ટીમીટર લાંબુ પક્ષી છે. એની ચાંચ હુક શેપની લાલ કલરની છે, જે મેં આપણે ઓલરેડી કીધું. નરની અંદર તમને કાંઠલો જોવા મળશે, જ્યારે માદાની અંદર તમને એ કાંઠલો જોવા નહીં. હવે ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ ગુજરાતની અંદર, તો ગુજરાતના દરેક જિલ્લાની અંદર આ બર્ડ તમને જોવા મળશે. એના પછી જે બીજો પોપટ છે, જે પોપટનું નામ છે રાજપીપળાનો પોપટ અથવા શૂરપાણેશ્વરનો પોપટ અથવા મોટો પહાડી પોપટ. આ પોપટનું અંગ્રેજી નામ છે એલેક્ઝાન્ડર પેરાકીટ. એ જે રોઝ રિંગેડ પેરાકીટ છે એના કરતાં મોટી સાઇઝનો હોય છે, આશરે 10 થી 15 સેન્ટીમીટર મોટો હોય છે. એનો અવાજ રોઝ રિંગેડ પેરાકીટ કરતાં થોડો કર્કશ હોય છે, ને આ પોપટ છે એ તમને જંગલ એરિયામાં વધારે જોવા મળે છે. એલેક્ઝાન્ડર પેરાકીટના ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો એ તમે ગુજરાતની અંદર જનરલી એ પહેલા રાજપીપળા અને શૂરપાણેશ્વરમાં જોવાતું હતું, પણ એ એક પોપ્યુલર કેજ બર્ડ છે, એટલે લોકોને પક્ષીને પાંજરામાં રાખવાનું ગમતું હોવાથી હવે એનું સ્પ્રેડ થયું છે, બહુ બધી જગ્યાએ જોવા મળે છે. થોડા વર્ષો પહેલા એમને એને કચ્છની અંદર પણ જોયો હતો, પણ એનું નોર્મલ હેબિટેટની વાત કરીએ તો એ જેમ એનું નામ સજેસ્ટ કરે છે રાજપીપળા અને શૂરપાણેશ્વર, તેનાથી નીચે જોવા મળે છે. હવે એનાથી ઉપર પણ, ધારો કે તમે રતનમાળ ગયા હોય, જાંબુઘોડા ગયા હોય, પોલો ફોરેસ્ટ ગયા હોય, કે જેસોરમાં ગયા હોય, તો બાલારામ અંબાજી વાઇલ્ડ લાઈફ સેન્ચુરીમાં ગયા હોય, ત્યાં પણ એ જોવા મળે છે. એના સિવાય પણ સૌરાષ્ટ્રના અમુક એરિયામાં એ તમે જોઈ શકો છો. હવે સાઇઝથી તો તમે ડિફરન્સ કરી શકશો. એના સિવાય જે ડિફરન્શિએટિંગ પોઈન્ટ છે એ છે કે એમના વિંગની અંદર તમે જશો તો એની અંદર તમને વિંગ પેચ દેખાશે, જે રેડિશ કલરનું પેચ હોય છે એ તમને દેખાશે. તો આ જે પેચ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આઈડેન્ટિફિકેશન કરવામાં રોઝ રિંગેડ પેરાકીટ અને એલેક્ઝાન્ડર પેરાકીટ વચ્ચે. હવે ત્રીજો જે પોપટ છે જેનું નામ આપણા ગુજરાતની અંદર તુઈ નામ આપવામાં આવ્યું છે. એનું નામ તુઈ, એનું જે કોલ છે એના પરથી આપવામાં આવ્યું છે. એ તુઈ 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 કરીને કોલ આપતો હોય છે, જેના લીધે એનું નામ તુઈ આપવામાં આવ્યું છે. એનું ઇંગ્લિશ નામ આપણે વાત કરીએ તો એનું ઇંગ્લિશ નામ છે પ્લમ હેડેડ પેરાકીટ. તો તમે એમાં નરનો પર્ટિક્યુલર ફોટો જોશો તો આ ફોટાની અંદર તમે જોઈ શકો છો કે એનું માથું છે એ પ્લમ અથવા રેડ કલર જેવું છે, જેના માટે એને નામ આપવામાં આવ્યું છે પ્લમ હેડેડ પેરાકીટ. હવે માદાની અંદર આ કલર જે રેડ કલરનું છે એની જગ્યાએ રાખોડી કલરનું થઈ જાય છે. એની સાઇઝ રોઝ રિંગેડ પેરાકીટ કરતાં 5 સેન્ટીમીટર જેવી ઓછી હોય છે, અને એને પણ વિંગની અંદર તમને પેચ દેખાશે. તો એ ક્યાં જોવા મળશે? તુઈની વાત કરીએ, એનું પણ એ જ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન છે. તમને ગુજરાતમાં ખાસા એવા વન વગડાની અંદર દેખાઈ શકે છે. હવે પોપટ એક બહુ જ પોપ્યુલર કેજ બર્ડ કે પાંજરામાં રાખવાતું પક્ષી છે. તો હવે હું તમને એના વિશે એક વાત કહેવા માંગુ છું મિત્રો, કે પોપટ એક શિડ્યુલ બર્ડ. શિડ્યુલ બર્ડ એટલે શું? કે ભારતના સંવિધાનમાં દરેક પક્ષી, દરેક પ્રાણી, દરેક સરીસૃપના પ્રાણી અને જીવજંતુને એક પર્ટિક્યુલર શિડ્યુલ એટલે એક સૂચિમાં રાખવામાં આવ્યા છે, અને એ સૂચિમાં રાખેલા પક્ષી અથવા પ્રાણીને તમે કોઈ કેજ કરો અથવા એને કોઈ નુકસાન પહોંચાડો તો એના માટે તમારા પર લીગલ
એટલે કે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. તો જો તમે કોઈ પક્ષીને પોતાના ઘરે પાંજરામાં રાખી હોય તો એના વિરુદ્ધમાં કોઈ ફરિયાદ કરે અથવા કોઈને જાણ થાય તો તમારા વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. તો મારા મત મુજબ એને જંગલમાં છોડી દેવો જોઈએ. તો તમે જોયું આ વિડીયોની અંદર કે આપણે ગુજરાતમાં દેખાતા 3 પોપટ કે પેરાકીટ વિશે જાણકારી મેળવી અને એને 3માં કેવી રીતે ડિફરન્શિએટ ઇઝીલી કરી શકો છો એના વિશે જાણકારી મેળવી. તો આ હતો મારો વિડીયો પોપટ વિશેનો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.